ભાવનગર શહેરના જશોનાથ સર્કલમાં કોંગ્રેસના એસસી સેલ દ્વારા ડોક્ટર બાબા સાહેબની 134મી જન્મજયંતિ નિમિત્તે સંકલ્પ કાર્યક્રમ હાથ ધર્યો હતો। ભાવનગર શહેરના પ્રમુખ સહિત એસસી સેલના નિમાયેલા પ્રમુખ સહિત કાર્યકરોની ઉપસ્થિતિમાં કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાની શાળાઓમાં આર્થિક રીતે પછાત બાળકોને શિક્ષણ ક્ષેત્રે અને અન્ય રીતે મદદરૂપ થવા માટે સંકલ્પ લીધો હતો। જો કે આ સમયે શહેર કોંગ્રેસના પ્રમુખ હિતેશ વ્યાસ સહિતના કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ચાલો भारत रत्न सिंबल ऑफ नॉलेज महामानव महिला मुक्तिदाता બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ મહોત્સવની નગરજનોને હાર્દિક શુભકામનાઓ મંગલકામનાઓ। આજે આખા વિશ્વની અંદર બાબા સાહેબ આંબેડકરનો જન્મોત્સવ ઉજવણી થઈ રહી છે, ત્યારે નગરજનો અને દેશના લોકોને આ બાબતે એક સચ્ચાઈ અને પ્રામાણિક વાત કરવા માંગુ છું। ખરેખર આ દેશની અંદર સંવિધાન મૂલ્યની રક્ષા થતી નથી। વર્તમાન સમયમાં સરકાર માત્ર દલિતોને આત્મસન્માન સાથે ઠેસ પહોંચાડે તેવું કામ કરી રહી છે।